રોટલી અને ભાત બંધ કરશો ને એટલે વજન આમ ઉતરશે આમ. આવા વિડીયો તો તમે બહુ જોયા ને, તો ચાલો આજે હું તમને રિયાલિટી બતાવું. ફિટનેસ ઇન્ડસ્ટ્રીએ પ્રોટીનને હીરો બનાવવા માટે કાર્બોહાઈડ્રેટને વિલન બનાવી દીધું છે. પણ રિયાલિટી તો એ છે કે કાર્બોહાઈડ્રેટ વગર તમારું શરીર અને મગજ બરાબર કામ જ ન કરી શકે. કાર્બોહાઈડ્રેટના સેવનથી શરીરમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ મગજ સુધી પહોંચે છે, જે સેરાટોનિન એટલે કે ફીલ ગુડ હોર્મોન બનાવે છે. કાર્બોહાઈડ્રેટ બંધ કરવાથી ચીડિયાપણું, થાક અને માનસિક તણાવ વધે છે. વજન વધવાનું મુખ્ય કારણ રોટલી કે ભાત નથી, પણ જરૂર કરતાં વધુ કેલરી ખાવી અને ખરાબ કોમ્બિનેશન છે. જો તમે તમારી જરૂરિયાત મુજબ ઘરનો સાદો ખોરાક ખાવ છો તો તેનાથી વજન વધતું જ નથી. જે ડાયટને તમે લાંબા સમય સુધી ખુશી ન નિભાવી શકો એ ડાયટ નથી, બોજ છે. ડાયટ તમને હેલ્ધી બનાવવા માટે છે, દુખી કરવા માટે નહીં. અને ખાસ વાત, કઈ વસ્તુ ભેગી ન ખાવી જોઈએ અને હેલ્ધી કોમ્બિનેશન શું છે, આ બધી વસ્તુ મેં કેપ્શન અને કોમેન્ટમાં આપી દીધી છે. અને આ વિડીયો એવા લોકોને શેર કરજો જેને વજન ઘટાડવા માટે રોટલી ખાવાનું જ બંધ કરી દીધું છે. અને આવી હેલ્ધી ટિપ્સ માટે મને ફોલો પણ કરી દેજો.